નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કે મજામાં છો? પટેલ સૃષ્ટિબેન ઓમ શાંતિના ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગણિત ધોરણ 7 ચેપ્ટર નંબર 13 ખાત અને ખાતાંક. વિદ્યાર્થી મિત્રો, આપણે ખાત વિશે અને ખાતાંક વિશે પહેલા સમજ મેળવીએ કે ખાતાંક કોને કહેવાય અને આધાર કોને કહેવાય. તો સૌપ્રથમ તો આપણે સમજીએ કે આધાર કોને કહેવાય અને ખાતાંક કોને કહેવાય. તો તમને ધારો કે 10 ની 2 ઘાત આપી છે. શું આપ્યું છે? 10 ની 2 ઘાત. બે ઘાત બોલાડીએ એટલે કે જે ઉપર છે એને શું કહેવાય? ઘાતાંક કહેવાય. શું કહેવાય? ઘાતાંક કહેવાય. અને નીચે જે છે એને શું કહેવાય? આધાર કહેવાય. શું કહેવાય? આધાર. તો 10 એ આપણો શું થયો? આધાર થયો. એના ઉપર બે ઘાત છે તો ઉપરનું જે હોય એને શું કહેવાય? ઘાતાંક કહેવાય. નીચે હોય એને શું કહેવાય? આધાર કહેવાય. ચલો ઉદાહરણ એક છે કે 256 ને 2 ના ઘાત સ્વરૂપે લખો. શું કીધું? 256 ને 2 ના ઘાત સ્વરૂપે લખવાનું છે. જો તમને ડાયરેક્ટ લખતા ન આવડે તો આપણે અવિભાજ્યની રીતથી આપણે ભાગાકાર કરતા શીખ્યા છીએ. પણ આપણે જોઈએ કે 2 ની ઘાત સ્વરૂપે લખવાનું છે એટલે આપણે કોનો ગુણાકાર કરવાનો? 2 નો જ ગુણાકાર કરતા જવાનું. તો કે 2 નો ગુણાકાર ક્યાં લગી કરવાનો? જ્યાં લગી 256 ન આવે ત્યાં સુધી 2 નો ગુણાકાર કરવાનો. તો કે 2 દુ 4, તો 2 આપણે પહેલા 2 લખી નાખીએ થોડી લાગે, બરાબર? હવે જોઈએ કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 ગુણ્યા 2 કરો એટલે 64, અને 64 ગુણ્યા આપણે 2 કરીએ એટલે 106 દુ ને 12, 128, બરાબર? તો આપણે ક્યાં આવ્યા? 128 એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 ગુણ્યા 2 એટલે 64, અને 64 ગુણ્યા 2 કર્યા એટલે 128. હવે આપણે બીજા બે લખી તો 128 ગુણ્યા 2 કરો એટલે 8 દુ 16 નો ઝઘડો વધી 2 દુ 4 ને 5 અને 2 એકા 2 તો 256 આવી છે. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 ગુણ્યા 2 કરો એટલે 64, અને 64 ગુણ્યા 2 કરો એટલે 128, અને 128 ગુણ્યા 2 કરો એટલે 256. હવે આપણને 2 ના ઘાત સ્વરૂપે લીધું એટલે આપણે 2 અહીંયા નીચે એકવાર લખી નાખ્યા, બરાબર? હવે ઉપર કેટલા ઘાત? 2 થયા. 1 2 3 4 5 6 7 ને 8. તો 2 ની ઘાત સ્વરૂપે એટલે શું લખાય? તો કે 2 ની 8 ઘાત લખાય. ચલો ઉદાહરણ 2 છે કે 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાતમાં કઈ ઘાત મોટી છે? શું કીધું છે કે 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાતમાં કઈ ઘાત મોટી છે? તો 2 ની 3 ઘાત છે એટલે શું લખાય? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરોબર? 2 છે એ લખવાના, પણ ઉપર કેટલી વાર છે? 3 વાર, એટલે આપણે 3 વાર લઈએ. તો કે 2 દુ 4 અને 4 દુ 8, તો આપણે 2 ની 3 ઘાત કેટલા આવ્યા? 8. હવે 3 ની 2 ઘાત કરીએ તો 3 ની 2 ઘાત એટલે આપણે 3 છે ને કેટલી વખત લખવાના? તો કે 2 વાર લખવાના. 3 તરી 9. તો શું મોટું થયું? 2 ની 3 ઘાત 8 જવાબ આવ્યો અને 3 ની 2 ઘાતમાં કેટલો જવાબ આવ્યો? 9 જવાબ આવ્યો. તો કઈ સંખ્યા મોટી થાય? 3 ની 2 ઘાત મોટી થાય. ચલો આગળ છે ઉદાહરણ 3. 8 ની 2 ઘાત અને 2 ની 8 ઘાતમાંથી કઈ ઘાત મોટી છે? તો 8 ની 2 ઘાત એટલે શું લખાય? 8 ગુણ્યા 8 એટલે અઠ્યો 64, અને 2 ની 8 ઘાત છે તો આપણે અહીંયા જોયું કે 2 ની 8 ઘાત કેટલી થાય છે? 256. તો 2 ની 8 ઘાત 256 થાય અને 8 ની 2 ઘાત 64 થાય. તો કઈ ઘાત મોટી કહેવાય? 2 ની 8 ઘાત મોટી કહેવાય. ચલો ઉદાહરણ 4 છે. a ની 3 ઘાત, b ની 2 ઘાત, a ની 2 ઘાત, b ની 3 ઘાત, b ની 2 ઘાત અને a ની 3 ઘાત. એ જ રીતે b ની 3 ઘાત અને a ની 2 ઘાત શું બધા સરખા છે એવું પૂછ્યું. તો પહેલું આપણે શું છે? તો કે a ની 3 ઘાત અને b ની 2 ઘાત. એને શું લખાય? a ગુણ્યા a અને b ગુણ્યા b. એ જ રીતે a ની 2 ઘાત અને b ની 3 ઘાત એટલે a ની 2 ઘાત એટલે એને 2 વાર અને b નો ગુણાકાર 3 વાર. એને શું લખાય? b ને 2 વાર અને a ની 3 એટલે એને 3. આપણને એવું પૂછ્યું છે શું બધા સરખા છે? તો કે ના, બધા સરખા નથી. પણ કયા સરખા છે? અહીંયા જો તમે a 3 વખત છે, એ જ રીતે અહીંયા પણ a 3 વખત છે અને b 2 વખત છે, તો અહીંયા 2 વખત. તો કઈ સંખ્યા સરખી થઈ? તો કે a ની 3 ઘાત અને b ની 2 ઘાત. એ જ રીતે b
કરવાના છે. તો હવે અવિભાજ્ય અવયવ થાય ને આપણે 72 ના ભાગ પાડવા હોય તો જો એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે તમારે ગમે સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવાના હોય ત્યારે શું કરવાનું? સૌપ્રથમ તો જો બે જોડે ભાગ અપાવતો હોય ત્યાં લગી આપણે બે જોડે જ ભાગ અપાવવાનો. જો બે જોડે ભાગ ના હાલે તો જ આપણે ત્રણ જોડે ભાગ હલાવવાનો. તો બે જોડે હલાવીએ એટલે 2 ના 2 72 ભાગ્યા 2 કરો એટલે 36 36 ભાગ્યા 2 કરો એટલે 18 18 ભાગ્યા 2 કરો એટલે 9. હવે 9 એવી સંખ્યા આવી જશે કે જેનો 2 વડે ભાગ હલશે નહીં. હવે 3 વડે તો 3 તરી 9 અને 3 એકા 3. શું કીધું છે કે ગુણાકાર સ્વરૂપે ઘાતાંકને દર્શાવો. તો અહીંયા 2 કેટલી વાર છે? 3 વાર. એટલે શું લખાય? 2 ની 3 ઘાત. 3 કેટલી વાર છે? 2 વાર. એટલે કે 3 ની 2 ઘાત. તો આ શું થયું? આપણે એના ઘાતાંક સ્વરૂપે દર્શાવ્યા. એ જ રીતે આપણે 432 ના ભાગ પાડીએ તો 432 ને આપણે 2 વડે ભાગી પહેલા 216 2 એકા 2 16 2 પંચા 10 એટલે જો 8 27 27 એવી સંખ્યા આવશે કે જેનો 2 વડે ભાગ નહીં આવે. તો 3 વડે હતી આપણે તો 2 કેટલી વાર થયો? 4 વાર. તો શું લખાય? 2 ની 4 ઘાત. અને 3 કેટલી વાર છે? 3 વાર. તો કે 3 ની 3 ઘાત. એ જ રીતે આપણે 1000 ના ભાગ પાડીએ તો કે 500 250 125 5 વડે 5 દુ 10 અને પાયો પાયો 25. તો 2 કેટલી વખત થયા? 3 વાર. અને 5 પણ કેટલી વખત થયા? 3 વખત. ચલો સ્વાધ્યાય 13.1 પહેલો દાખલો છે. દાખલા નંબર 1 કિંમત શોધો. શું છે? 2 ની 6 ઘાત. કે 2 ને કેટલી વખત ગુણવાના? 6 વાર. તો કે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 ગુણ્યા 16 દુ 32 અને 32 ગુણ્યા 2 એટલે 64. તો 2 ની 6 ઘાતની કિંમત કેટલી આવી? 64 આવી. એ જ રીતે છે 9 ની 3 ઘાત. એટલે કે 9 ગુણ્યા 9 ગુણ્યા 9. નીચે હોય એનો ગુણાકાર કરવાનો, ઉપર જેટલી ઘાત હોય એટલી વાર કરવાનો. તો 90 81 ને 81 ગુણ્યા 9 એટલે 9 એકા 9 એટલે 9 અઠ્ઠા 72 729. 11 ની 2 ઘાત એટલે કે 11 ગુણ્યા 11 11 ગુણ્યા 11 કરો એટલે શું જવાબ આવે? 121. ચલો દાખલા નંબર 2 છે. નીચેનાને ઘાતાંક સ્વરૂપે લખો. શું કીધું છે? ઘાત સ્વરૂપે લખો. 6 છે એટલે આપણે 6 ના 6 લખી નાખા, બરોબર? પણ 6 કેટલી વાર છે? તો કે 1 2 3 ને 4 વાર. તો આપણે શું લખવાનું? ઉપર 6 ની 4 ઘાત. એ રીતે t ગુણ્યા t છે તો t લખ્યા પણ t કેટલી વાર છે? 2 વાર. એટલે આપણે શું લખવું? ઉપર 2 ઘાત. b ગુણ્યા b ગુણ્યા b. b લખ્યા પણ b કેટલી વાર છે? 4 વાર. તો ઉપર કેટલી ઘાત આવશે? 4 ઘાત. એ જ રીતે અહીંયા બે સંખ્યા છે તો પહેલા આપણે 5 લખી નાખીએ. અને બીજી સંખ્યા કઈ છે? 7. તો બંનેને આપણે એકના ગુણાકાર સ્વરૂપે લખી નાખવાના. 5 કેટલી વાર છે? 2 વાર. તો આપણે 2 વખત લખી નાખા. અને 7 કેટલી વાર છે? 3 વાર. તો ઉપર કરી નાખા 3. 2 ના 2 અને 2 નો 1. 2 કેટલી વાર છે? તો કે 2 વાર. અને 1 પણ કેટલી વાર છે? 2 વાર. એ જ રીતે અહીંયા શું છે? તો કે a છે, c છે અને d છે. એ કેટલી વાર છે? 1 2 અને 3 વાર. તો ઉપર a ની 3 ઘાત. c કેટલી વાર છે? 4 વાર. તો ઉપર c ની 4 ઘાત. અને d કઈ નથી એટલે એક વાર લખવાનું. આગળ છે દાખલા નંબર 3. શું કહે છે કે નીચે દર્શાવેલી સંખ્યાને ઘાતાંક ઘાત સ્વરૂપે લખો. તો પહેલા આપણે કોના ભાગ પાડવાના? 512 ના ભાગ પાડવાના. અને આપણે શું હમણાં આ જોયું આગળના દાખલામાં એ રીતે આપણે ઘાત સ્વરૂપે લખવાના છે. તો 512 ના આપણે ભાગ પાડીએ પહેલા તો 40 ક્યાં લગી 2 વડે હાલતો હોય તો 2 વડે જ ભાગ આપવાનો, બરાબર? તો કે 2 દુ 4 2 પંચા 10 અને 2 6 12. એટલે 2 એકા 2 2 દુ 4 અને 2 અઠ્ઠા 16 2 6 12 અને 2 6 8. 64 ભાગ્યા 2 કરો એટલે 32 32 ભાગ્યા 2 કરો એટલે 16 16 ભાગ્યા 2 કરો એટલે 8 4 2 અને 2. તો અહીંયા 2 કેટલી વાર થઈ? 1 2 3 4 5 6 7 8 અને 9. તો કેટલી ઘાત થઈ? 2 ની 9 ઘાત. તો 2 ની 9 ઘાત શું આવે? 512 આવે. એ જ રીતે કોના ભાગ પાડવાના? આના 729 ના. તો 729 ના આપણને ખબર છે કે એકમનો અંક શું છે? 9. તો 2 ની ચાવી આપણને યાદ છે કે એકમનો અંક 0 2 4 6 કે 8 આવતો હોય તો જ આપણે 2 વડે ભાગી શકીએ. હવે એકમનો 9 આવે છે તો આપણે પહેલા જોઈએ કે 729 ભાગ્યા 9 3 કરી તો 3 દુ 6 3 ચોક 12 અને 3 3 નો એટલે 243, બરાબર? 243 ને આપણે 3 વડે ભાગવા હોય તો પાછળ 3 છે એટલે 243 ને આપણે 3 વડે ભાગી શકીએ નહીં. 3 સત્તા 21 અને 3 અઠ્ઠા 24 3 એકા 3. તો શું આવ્યો જવાબ? 81. 3 વડે ભાગો એટલે જવાબ શું આવશે? 81. હવે 81 ને 3 વડે ભાગો એટલે 3 3 દુ
6 3 સત્તા 21 3 નવા 27 3 તારી 9 અને 3 એકા 3 તો 3 કેટલી વાર થાય 1 2 3 4 5 ને 6 તો 3 ની કેટલી ઘાત કરો એટલે 729 આવે તો કે 3 ની 6 ઘાત કરો એટલે 729 આવે નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે તે લખો તો 4 ની 3 ઘાત મોટી છે કે 3 ની 4 ઘાત મોટી છે એ લખવાનું બરોબર તો 4 ની 3 ઘાત છે એને આપણે શું લખાય તો કે 4 4 4 ચોકો ચોકો 16 એટલે 16 4 એટલે 16 ચોક 64 તો આપણો જવાબ શું આવ્યો 64 બીજું છે 3 ની 4 ઘાત એટલે કે 3 તો કે 3 તરી 9 તરી 27 અને 27 તરી 81 તો કઈ 64 મોટા કે 81 મોટા તો કે 81 મોટા તો 81 શું છે 4 3 ની 4 ઘાત તો કઈ ઘાત મોટી થઈ 3 ની 4 ઘાત મોટી થાય બીજું છે કે 5 ની 3 ઘાત અને 3 ની 5 ઘાત તો 5 ની 3 ઘાત એટલે શું લખાય તો કે 5 ગુણ્યા 5 તો પાયો 25 અને 25 ગુણ્યા 5 એટલે 125 એ રીતે 3 ની 5 ઘાત 3 તરી 9 તરી 27 ગુણ્યા 3 એટલે 81 ગુણ્યા 3 કરે 3 એકા 3 ને 8 તરી 243 તો 243 મોટા કે 125 મોટા તો કે 243 મોટા તો 243 શું હતું 3 ની 5 ઘાત તો મોટું શું થાય 3 ની 5 ઘાત મોટી થાય ત્રીજું છે કે 2 ની 10 ઘાત મોટી થાય કે 10 ની 2 ઘાત મોટી થાય તો પહેલા આપણે જોઈએ કે 10 ની 2 ઘાત એટલે શું લખાય તો કે 10 ગુણ્યા 10 એટલે શું જવાબ આવે 100 જવાબ આવે બરોબર હવે 2 ની 10 ઘાત એટલે શું લખાય તો 2 ને આપણે પહેલા 10 વાર લખવા પડે 3 વાર 4 વાર 5 વાર 6 7 8 9 ને 10 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 ગુણ્યા 2 એટલે 64 64 ગુણ્યા 2 એટલે 128 128 ગુણ્યા 2 એટલે 256 ગુણ્યા 2 કરીએ એટલે 6 દુ 12 નો બગડો વધી 2 5 10 ને 11 બગડો વધી 1 4 ને 512 512 ગુણ્યા 2 કરીએ એટલે 1024 કેટલો જવાબ આવ્યો 1024 જવાબ આવ્યો તો કે 1024 મોટા કે 100 મોટા તો 100 મોટા સોરી 1024 મોટા તો કઈ ઘાત મોટી થાય 2 ની 10 ઘાત મોટી થાય દાખલા નંબર 5 છે કે સાદુરૂપ આપો શું આપવાનું છે આપણે સાદુરૂપ આપવાનું છે તો 2 ના 2 10 ની 3 ઘાત એટલે શું લખાય તો કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 બરોબર 10 ગુણ્યા 10 એટલે 100 અને 100 ગુણ્યા 10 એટલે કે 1000 અને 1000 ગુણ્યા 2 કરો એટલે જવાબ શું આવે તો કે 2000 એ જ રીતે બીજો દાખલો છે કે 7 ની 2 ઘાત અને 2 ની 2 ઘાત તો 7 ને પહેલા કેટલી વાર ગુણવાના 2 વાર 7 ગુણ્યા 7 અને એ જ રીતે 2 ની 2 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 સત્યો 49 અને 2 દુ 4 હવે 49 ગુણ્યા શું કરવાનું 4 9 દુ 18 9 તરી 27 9 ચોક 36 નો છગડો વધી 3 ચોકો ચોકો 16 17 અને 19 તો શું જવાબ આવ્યો 196 ત્રીજું છે 2 ની 3 ઘાત અને 5 2 ની 3 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 અને 5 2 દુ 4 4 દુ 8 અને 8 5 ને 40 તો કેટલો જવાબ આવ્યો 40 જવાબ આવ્યો 3 ના 3 4 ની 4 ઘાત એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 આ 3 ના 3 બરોબર ચોકો ચોકો 16 અને આ ચોકો ચોકો 16 પહેલા આપણે 16 ગુણ્યા 16 કરી નાખીએ 256 એના ગુણ્યા 3 કરીએ એટલે 6 દુ 12 ગઢા નાખો 1 5 તારી 15 16 17 768 તો શું જવાબ આવ્યો 768 એ જ રીતે પાંચમો દાખલો જુઓ કે 0 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે કે 10 ગુણ્યા 10 10 ગુણ્યા 10 એટલે 100 પણ 100 જોડે ગમે એ 0 ગણાય 0 ગમે એ સંખ્યા જોડે ગુણાય એટલે જવાબ શું થઈ જાય તો કે 0 ચલો છઠ્ઠો દાખલો છે કે 5 ગુણ્યા 5 અને 3 ને કેટલી વાર ગુણવાના તો કે 3 વાર 5 ગુણ્યા 5 એટલે 25 3 કરી 9 9 કરી 27 25 ગુણ્યા 27 કરો છે આવે શું આવશે જવાબ દાખલા નંબર 6 સાદુરૂપ આપો બરોબર -4 ની 3 ઘાત એટલે કે -4 ગુણ્યા -4 ગુણ્યા -4 ચોકો ચોકો 16 અને 16 ચોક 64 આ માઈનસ માઈનસ પ્લસ અને પ્લસ માઈનસ માઈનસ તો કેવો જવાબ આવ્યા -64 જવાબ આવે ચલો -3
અહીંયા માઈનસ 2 કેટલી વખત આવશે તો કે 3 વાર આવશે. -2 ગુણ્યા -2 ગુણ્યા -2. 2 દુ 4 અને 4 દુ 8 અને આ -3 એ 9. હવે જોઈએ કે માઈનસ માઈનસ પ્લસ અને પ્લસ માઈનસ માઈનસ 8 તરી 24 અને આ માઈનસ માઈનસ કેવા થઈ જાય તો કે પ્લસ થઈ જાય. એ જ રીતે -3 ની 2 ઘાત એટલે -3 ગુણ્યા -3 અને -5 ની 2 ઘાત એટલે -5 ગુણ્યા -5. 3 તરી 9 અને પાયો પાયો 25. બંને માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. 9 5 45 નો 5 નો બધી 4 9 18 20 21 ને 22 એટલે 25 225 225 જો આવ્યો જવાબ. હવે આપણે આગળ ઘાતાંકના નિયમો જોવાના છે. તો જો કે સમાન આધારની ઘાતનો ગુણાકાર આપણને શું આપ્યું હોય કે જ્યારે આધાર સરખા આપ્યા હોય બરોબર. સમાન આધાર એટલે કે આધાર કેવો હોય સરખો હોય અને એ જે સંખ્યા છે એ કઈ શેનાથી ગુણાય કઈ નિશાનીથી જોડાયેલી હોય ગુણાકારની નિશાનીથી જોડાયેલી હોય. શું હોય ગુણાકારની નિશાનીથી જોડાયેલી હોય અને આધાર કેવા હોય બંનેના સરખા હોય. તો એ તમે જોઈ શકો છો કે બંનેના આધાર કેવા છે સરખા છે અને બંને કઈ સંખ્યાથી કઈ નિશાનીથી જોડાયેલી છે ગુણાકારની નિશાનીથી જોડાયેલી છે. યાદ રાખજો જ્યારે આધાર સરખા હોય અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય. શું થાય ઘાતનો સરવાળો થાય. તો જો અહીંયા 2 છે 2 વાર એટલે આપણે એક વાર લખી નાખવાના અને ઘાતનો શું કરી નાખવાનો સરવાળો તો કે 3 + 2 અને 3 + 2 એટલે કેટલા થાય તો કે 2 ની કેટલી ઘાત થાય 5 ઘાત. તમે જોઈ શકો છો કે a ની m ઘાત અને a ની n ઘાત એટલે કે બંનેના આધાર કેવા છે સરખા છે. તો આપણે કેટલી વખત લખી નાખ્યા એક વાર એટલે કે m + n. બીજું છે કે સરખા આધાર પર ઘાતાંકોનો ભાગાકાર. આધાર કેવા હોય સરખા હોય પણ બંને જે ગુણાકારની નિશાનીથી જોડાયેલી હતી એ રીતે કઈ નિશાનીથી જોડાયેલી હોય ભાગાકાર. યાદ રાખવાનું કે ગુણાકારમાં આધારનો થાય ઘાતનો થાય સરવાળો અને ભાગાકારમાં થાય બાદબાકી. બરાબર. તો કે 3 ની 7 ઘાત ભાગાકારમાં 3 ની 4 ઘાત. બંનેના આધાર કેવા થયા સરખા થયા પણ નિશાની કઈ છે ભાગાકારની છે. તો કે ઘાતની શું થાય બાદબાકી. તો કે 3 ની 7 ઓછા 4 તો 3 ની કેટલી ઘાત વધી 3 ઘાત જવાબ આવ્યો. યાદ રાખજો કે આધાર સરખા હોય ને ગુણાકારનો શું થાય સરવાળો અને આધાર સરખા હોય અને ભાગાકારની નિશાની હોય શું થાય બાદબાકી. ઘાતની ઘાતનો શું થાય તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય. શું થાય ગુણાકાર. તો કે 2 ની 3 ઘાત એટલે એની કેટલી ઘાત આવી છે 2 ઘાત. તો કે 2 ની 3 ઘાત અને એની 2 ઘાત એટલે 2 ના 2 પણ આ બંનેનો શું કરવાનો ઘાતની ઘાતનો ગુણાકાર એટલે કે 3 × 2 = 6. હવે તમે જોઈ શકો છો અહીંયા તમને ઘાત સરખી આપી છે અને આધાર કેવા આપ્યા છે અલગ અલગ આપ્યા છે. આ બધા આપણે આધાર સરખા આપ્યા અને ઘાત કેવી હતી અલગ અલગ. તો કઈ નહીં બંનેનો ગુણાકાર કરી નાખવાનો અને એકવાર શું કરવાનું ઘાત લખી નાખવાનો. ચલો ઉદાહરણ 8 છે. નીચેનાને ઘાત સ્વરૂપે લખો. બરોબર. તો કે 2 × 3 આખાની કેટલી ઘાત છે 5 ઘાત છે. તો કે આખા કૌંસને આપણે કેટલી વાર લખવાનો 5 વાર લખવાનો. તો કે 2 × 3 એક વાર પછી આ 2 × 3 બે વાર આ 2 × 3 3 વાર આ 2 × 3 4 વાર અને 2 × 3 કેટલી વાર થયો 5 વાર. આખા કૌંસ ઉપર 5 વાર એટલે શું દર્શાવે આખા કૌંસને આપણે કેટલી વાર લખવાની 5 વાર લખવાની. હવે જોઈએ કે 2 કેટલી વાર છે તો કે 5 વાર એટલે 2 ની કેટલી ઘાત થઈ ગઈ 5 વાર. 3 કેટલી વાર છે તો કે 5 વાર તો 3 ને કેટલી વાર લખવાના 5 વાર. તો કે 2 ની 5 ઘાત અને 3 ની પણ 5 ઘાત. બીજો દાખલો છે કે 2 એ આખા કૌંસની 4 ઘાત. તો 2 છે એની 4 ઘાત છે એટલે આપણે શું કરવાનું 2 ને કેટલી વાર લખવાનો 4 વાર લખવાનો. તો કે પેલા 2 એ છે એને શું લખાય તો કે 2 × a એક વાર થયું પછી 2 × a બીજી વાર 2 × a ત્રીજી વાર અને 2 × a ચોથી વાર. તો 2 કેટલી વાર થયા 4 વાર અને a પણ કેટલી વાર થશે 4 વાર. તો કે 2 ની 4 ઘાત અને a ની પણ 4 ઘાત. એ જ રીતે -4 × n એને કેટલી વાર લખવાના 3 વાર. તો કે -4 × n બીજી વાર અને -4 × n ત્રીજી વાર. 4 કેટલી વાર છે તો કે 3 વાર. તો કે -4 ની 3 ઘાત અને m ની પણ કેટલી ઘાત થાય 3 ઘાત. ઉદાહરણ 9 છે કે વિસ્તાર કરો 3/5 આખાની 4 ઘાત. શું કહે છે 3/5 આખાની 4 ઘાત. એટલે શું કહેવા માંગે છે કે 3 ને પણ 4 વખત ગુણવાનો અને 5 ને પણ 4 વખત ગુણવાનો. તો કે 3 × 3 × 3 × 3 અને 5 ને પણ કેટલી વખત ગુણવાનો તો કે 4 વાર ગુણવાનો. એટલે 3 ને 4 વાર અને 5 ને 4
ઉદાહરણ 10 છે કે સાદું રૂપ આપો અને ઘાતાંક સ્વરૂપે લખો. તો 3 ની 7 ઘાત અને 3 ની 2 ઘાત. હંમેશા તમને જ્યારે પણ આવું સાદું રૂપ આપવાનું કે ત્યારે તમને જે કાઉન્સ આપ્યું હોય એનું તમારે પહેલા પૂરું કરવાનું. કોનું પહેલા પૂરું કરવાનું? કાઉન્સ આપ્યા હોય એનું. તો શું છે કે 3 ની 7 ઘાત અને 3 ની 2 ઘાત. બરોબર, અહીંયા તમે જો કે કઈ નિશાનીથી જોડાયેલા છે? ભાગાકારની નિશાનીથી જોડાયેલા છે. અને બંનેના આધાર કેવા છે? સરખા છે. સરખો આધાર હોય અને ભાગાકાર હોય તો ઘાતની શું થાય? બાદબાકી થાય. તો આ બંને છે આપણે કેટલી વખત લખવાનું? 3 એકવાર લખવાના. અને ઘાતની શું કરવાની? બાદબાકી. તો કે 7 ઓછા 2 અને 3 ની 5 ઘાત એના 7 ઓછા 2 એટલે શું વધે? 5 વધે. 3 ની 5 ઘાત અને આ પણ 3 ની 5 ઘાત. હવે બંનેના આધાર કેવા થયા? સરખા થયા. વચ્ચે નિશાની કઈ છે? ગુણાકારની છે. આધાર સરખા હોય અને ગુણાકાર હોય તો ઘાતનો શું થાય? સરવાળો. તો કે 5 + 5 એટલે કે 3 ની કેટલી ઘાત થઈ? 10 ઘાત છે. બીજો દાખલો છે કે સાદું રૂપ આપો. બરોબર, તો કે 2 ની 3 ઘાત એટલે કે 2 × 2 × 2. 2 ની કેટલી ઘાત છે? 2 ઘાત. અને 5 ની પણ 5 ઘાત લખી નાખીએ આપણે. હવે તમે જુઓ છો કે આ બંનેના આધાર સરખા છે એટલે આપણે આ ગુણાકારમાં આધાર સરખા હોય એટલે શું થાય? ઘાતની સરવાળો. તો 3 ની 2 કેટલી થાય? 5 ઘાત અને 5 ની 5 ઘાત એના ચલો એક મિનિટ અહીંયા ડાયરેક્ટ કરવાનું કે 2 ની 3 ઘાત છે અને 2 ની 2 ઘાત છે. બંનેના આધાર કેવા છે? સરખા છે. તો કે આધાર સરખા હોય તો ઘાતનું શું થાય? સરવાળો. તો કે 2 ની 3 + 2 અને 5 ની 5 ઘાત એના. તો 2 ની કેટલી ઘાત થઈ? 5 ઘાત અને 5 ની પણ કેવી ઘાત થઈ? 5 ઘાત. હવે તમે જોઈ શકો છો કે બંનેના આધાર કેવા છે? અલગ અલગ છે પણ ઘાત કેવી છે? સરખી છે. તો કયું વાપરવાનું? કે બંનેનો ગુણાકાર કરી નાખવાનો અને ઉપર કેટલી વાર લખી નાખવાની? ઘાત એકવાર. તો કે 2 × 5 અને આખાની કેટલી ઘાત છે? 5. 5 × 10 તો કે 10 ની કેટલી ઘાત થઈ? 5 ઘાત થઈ. ચલો ત્રીજો દાખલો છે કે 6 ની 2 ઘાત ગુણાકારમાં 6 ની 4 ઘાત. આ બંને કઈ નિશાનીથી જોડાયેલા છે? ગુણાકારની નિશાની જોડાયેલા છે. તો કે ગુણાકારમાં આધાર સરખા હોય તો ઘાતનો શું થાય? સરવાળો. તો કે 2 + 4. 4 ની 2 કેવા થયા? 6. તો 6 ની કેટલી ઘાત થઈ? 6 ઘાત. બરોબર. આ બંને કઈ નિશાનીથી જોડાયેલા છે? ભાગાકારમાં. ભાગાકારમાં ઘાતની શું થાય? બાદબાકી. તો કે 6 ઓછા 3. 6 માંથી 3 જાય એટલે કેટલા વધે? 6. તો જવાબ શું આવવાનો? 6 ની 3 ઘાત. આગળ છે ઉદાહરણ 12 સાદું રૂપ આપો. શું કહે છે કે 2 ની 3 ઘાત ગુણાકારમાં a ની 3 ઘાત ગુણ્યા 5 a ની 4 ઘાત. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 ની 3 ઘાત એટલે શું લખાય? તો કે 2 × 2 × 2. આપણે a ની 3 ઘાત એવું લાઈન રાખીએ કેમ કે એના જેવો આધાર સરખાવાળો શું છે? તો કે a ની 4 ઘાત અને 5 એના 2 દુ 4 અને 4 દુ 8. 8 × 5 = 40. આ એના ઘાત આધાર સરખા હોય એટલે ગુણાકારમાં ઘાતનો શું થાય? સરવાળો. 40 ને 40 એટલે 4 ને 3 કેટલી ઘાત? 7 ઘાત. તો જવાબ શું આવ્યો આપણો? 40 એની 7 ઘાત. બીજું છે કે 2 × આપણે 3 ને કેટલી વાર લખવાના જોઈ શકો છો આપણે? 4 વાર. 2 ને કેટલી વાર લખવાના છે? તો કે 5 વાર. એ રીતે 9 ને કેટલી વાર લખવાના? 3 વાર. સોરી 9 ના શું ભાગ પડે? તો કે 3 × 3. 4 ની 2 ઘાત એટલે કે 4 × 4. હવે છેદ ઉડાડી આ 2 ઉડી જાય. આ 4 ને શું લખાય? તો કે 2 દુ 4. આ 4 ને શું લખાય? 2 દુ 4. તો શું વધ્યું? તો કે 3 × 3. બીજું શું વધ્યું? તો કે 2 × 2. તો શું જવાબ આવે? 3 ની 2 ઘાત અને 2 ની 2 ઘાત. તો શું જવાબ આવે? 3 ની 2 ઘાત અને 2 ની 2 ઘાત. તો તમે આ કરીએ તો 3 તરી 9 અને